આજે આપણે એક એવા ખેડૂત મિત્રનો ઇન્ટરવ્યૂ લેવા માટે આવ્યા છે કે અહીંયા તમે જોઈ શકો છો એમાં મરચાં જ બનાવેલા છે. તો આપણે એમના પરિચય સાથે જાણીશું કે આ વર્ષે આટલું વાતાવરણ ખરાબ છે, મતલબ મે મહિનાથી વરસાદની શરૂઆત થયેલી, આ ઓક્ટોબર મહિનો પૂરો થવાનો પણ વરસાદ બંધ થવાનું નામ નથી લેતું. અને આ સૌપ્રથમ તમારો પરિચય આપજો. શું નામ છે તમારું? જી, નેવિલ ચૌધરી, મોવરિયા ગામનો રહેવાસી, તાલુકો મહુવા, ડિસ્ટ્રિક્ટ સુરત. તો મને એ જણાવો કે હવે આ વર્ષે વાતાવરણ કુદરતી રીતે એટલું બધું ખરાબ છે કે વર્ષોના અનુભવી ખેડૂત મિત્રો પણ આ વર્ષે હારી ગયા છે, થાકી ગયા છે. એ ટ્રીટમેન્ટ કરી નાખી તો પણ અત્યારે તમારું જે આપણે ખેતર જોઈએ તો એકદમ લીલુંછમ છે અને ટોટલ આખું ખેતર ભરાવદાર છે, મતલબ કે ક્યાંય પણ ખાલી જગ્યા દેખાતી નથી. અહીંયા મરણનું પ્રમાણ કદાચ નહિવત જ છે, એમ બરાબર ને? ખાલી દેખાતા જ નથી, મતલબ મર્યા જ નથી એવું અમે તો અહીંયા અમારા અનુભવ હિસાબે અમે જાણી શકીએ. તો મને એ જણાવો કે આમાં કેટલા છોડ હશે અંદાજે? અંદાજિત આપણા 6000 છોડ છે મરચાના. ઓકે, શરૂઆતથી આ મરચાની ખેતીની અંદર તમે શું ટ્રીટમેન્ટ કરી રોપ્યા ત્યારથી એ થોડીક વાત કરો. એડસર્ફની મેં પ્રોડક્ટ યુઝ કરી. અચ્છા, જે આપણે અહીંયા જે રાખી છે આ જ બધી પ્રોડક્ટ છે ને? હા હા, જેમાં એનપીકે છે, સેજ છે, સ્ટીમરીચ છે, રેપઅપ છે, કલ્ચર છે, ઝીંક છે અને બાયો 99. આનો તમે તમારા ખેતરમાં ઉપયોગ કર્યો? અચ્છા, તો હવે એનાથી મતલબ શરૂઆતથી કેવી રીતના ટ્રીટમેન્ટ કરી થોડીક વાત કરો. શરૂઆતથી એનપીકે છે, સેજ છે, તેનું ડ્રિન્ચિંગ કર્યું. અચ્છા, સાથે બાયો 99 તો બધી જ દવામાં મેં ઉપયોગ કરું છું. પછી આ જે સ્ટીમરીચ છે અને પછી આ ઝીંક છે, હા, તેનું પણ ડ્રિન્ચિંગ કર્યું. અચ્છા, એના લીધે ઘણો ફાયદો થયો. પછી આ જેમ કે આ સ્ટીમરીચ અને રેપઅપ, હા, બસ એમનું સ્પ્રે કર્યો. અચ્છા, હજુ પણ ચાલુ જ છે એમને. એટલે અત્યાર સુધી અંદાજે કેટલી વાર ડ્રિન્ચિંગ થયું હશે અને કેટલી વાર સ્પ્રે થયા હશે? આપણે ડ્રિન્ચિંગ ટોટલ 3 વખત એમનું કર્યું છે. ઓકે, અલગ અલગ જે રીતના અમને માહિતી આપી હતી એ પ્રમાણે. અને પછી સ્પ્રે કમસે કમ 3-4 વખત થયો છે. ઓકે, હવે આ રીતના આપણે અત્યારે ટ્રીટમેન્ટ ચાલુ છે. તો મારું રોપાણ છે આપણે જુલાઈની 26 તારીખ બાજુ. અચ્છા, એટલે જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર 3 મહિના થઈ ગયા. 3 મહિના થઈ ગયા. તો આ 3 મહિના દરમિયાન હવે કેટલી વીણી થઈ ગઈ અત્યાર સુધીમાં? ટોટલ 2 વીણી થઈ ગઈ. અચ્છા, કેટલાની વીણી થઈ છે? પહેલી વીણીમાં મારે 20 મણ નો ઉતારો આવ્યો હતો. ઓકે, પછી બીજી વીણીમાં મારે 1284 કિલોનો ઉતારો આવ્યો હતો. અચ્છા, 1284 કિલો. હા જી. નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે એક એવા ખેડૂત મિત્રનો ઇન્ટરવ્યૂ લેવા માટે આવ્યા છે કે અહીંયા તમે જોઈ શકો છો એમના ખેતરમાં ટોટલ આ ખેતી છે અને એમાં મરચાં જ બનાવેલા છે. તો આપણે એમના પરિચય સાથે જાણીશું કે આ વર્ષે આટલું વાતાવરણ ખરાબ છે, મતલબ મે મહિનાથી વરસાદની શરૂઆત થયેલી, આ ઓક્ટોબર મહિનો પૂરો થવાનો પણ વરસાદ બંધ થવાનું નામ નથી લેતું. અને આજના દિવસે પણ તમે જોઈ શકો છો અહીંયા નીચે પાણી ભરાયા છે, બરાબર? એટલે કે વરસાદ તો હજી પણ ચાલુ જ છે. તો સૌપ્રથમ તમારો પરિચય આપજો. શું નામ છે તમારું? જી, નેવિલ ચૌધરી, મોવરિયા ગામનો રહેવાસી, તાલુકો મહુવા, ડિસ્ટ્રિક્ટ સુરત. તો નેવિલભાઈ, મને એ જણાવો કે તમે આજે મરચાની ખેતી કેટલા વર્ષોથી કરી રહ્યા છે? આ વર્ષે પ્રથમ વખત જ મરચાની મેં ખેતી કરી છે. અચ્છા, મતલબ પહેલી જ વખત છો? હા, પહેલી વખત જ. તો આમ તમે પહેલા શું વ્યવસાય મતલબ અથવા તો ખેતરમાં શું રહેતું હતું? પહેલા ખેતરમાં શેરડી અને ભાતની ખેતી કરતો હતો. અચ્છા, શેરડી અને ડાંગર, આ બે જ ખેતી થતી હતી. અને અત્યારે તમને ઇન્ટરેસ્ટ આવી ગયો, ચલો મરચાની ખેતી પણ બનાવીએ. હવે આ વર્ષે વાતાવરણ કુદરતી રીતે એટલું બધું ખરાબ છે કે વર્ષોના અનુભવી ખેડૂત મિત્રો પણ આ વર્ષે હારી ગયા છે, થાકી ગયા છે. દવાઓનો ઉપયોગ કર્યો, ખાતરોનો ઉપયોગ કર્યો, બધી ટ્રીટમેન્ટ કરી નાખી તો પણ અત્યારે તમારું જે આપણે ખેતર જોઈએ તો એકદમ લીલુંછમ છે અને ટોટલ આખું ખેતર ભરાવદાર છે, મતલબ કે ક્યાંય પણ ખાલી જગ્યા દેખાતી નથી. એનો મતલબ શું થાય છે કે અહીંયા મરણનું પ્રમાણ કદાચ નહિવત જ છે, એમ બરાબર ને? ખાલી દેખાતા જ નથી, મતલબ મર્યા જ નથી એવું અમે તો અહીંયા અમારા અનુભવ હિસાબે અમે જાણી શકીએ. તો મને એ જણાવો કે આમાં કેટલા છોડ હશે અંદાજે? અંદાજિત આપણા 6000 છોડ છે મરચાના. ઓકે, અને કઈ જાત છે? ગૌરી. ગૌરી. હવે તમારો પહેલો અનુભવ
અને પહેલો અનુભવ હોય ત્યારે ખાસ કરીને નિષ્ફળ જવાનો ચાન્સ વધી જાય, બરાબર? તો તમે આ વર્ષે શરૂઆતથી આ મરચાની ખેતીની અંદર તમે શું ટ્રીટમેન્ટ કરી રોપ્યા ત્યારથી એ થોડીક વાત કરો. આ મરચા નેટસર્ફની મેં પ્રોડક્ટ યુઝ કરી. અચ્છા, જે આપણે અહીંયા જે રાખી છે આ જ બધી પ્રોડક્ટ છે ને? હા, જેમાં એનપીકે છે, સેજ છે, સ્ટીમરીચ છે, રેપઅપ છે, કલ્ચર છે, ઝીંક છે અને બાયો 99. આનો તમે તમારા ખેતરમાં ઉપયોગ કર્યો. અચ્છા, તો હવે એનાથી મતલબ શરૂઆતથી કેવી રીતના ટ્રીટમેન્ટ કરી થોડીક વાત કરો. શરૂઆતથી એનપીકે છે, સેજ છે, તેનું રિન્ચિંગ કર્યું. અચ્છા, સાથે બાયો 99 તો બધી જ દવામાં ઉપયોગ કરું છું. પછી આ જે સ્ટીમરીચ છે અને પછી આ ઝીંક છે, તેનું પણ રિન્ચિંગ કર્યું. અચ્છા, એના લીધે ઘણો ફાયદો થયો. પછી આ જેમ કે આ સ્ટીમરીચ અને રેપઅપ, હા બસ એમનું સ્પ્રે કર્યો. અચ્છા, હજુ પણ ચાલુ જ છે એમને. એટલે અત્યાર સુધી અંદાજે કેટલી વાર ડ્રિન્ચિંગ થયું હશે અને કેટલી વાર સ્પ્રે થયા હશે? આપણે ડ્રિન્ચિંગ ટોટલ 3 વખત એમનું કર્યું છે. ઓકે, અલગ અલગ જે રીતના હમણે માહિતી આપી હતી એ પ્રમાણે. અને પછી સ્પ્રે કમસે કમ 3-4 વખત થયો છે. ઓકે, હવે આ રીતના આપણે અત્યારે ટ્રીટમેન્ટ ચાલુ છે. તો તમને અત્યારે આ મતલબ આ છોડના કેટલા દિવસ થયા હશે અંદાજે? હવે અંદાજે ક્યારે રોપેલા? ઓગસ્ટ મારું રોપાણ છે, આપણે જુલાઈની 26 તારીખ બાજુ. અચ્છા, એટલે જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર 3 મહિના થઈ ગયા. 3 મહિના થઈ ગયા. તો આ 3 મહિના દરમિયાન હવે કેટલી વીણી થઈ ગઈ અત્યાર સુધીમાં? ટોટલ 2 વીણી થઈ ગઈ. અચ્છા, કેટલાની વીણી થઈ છે? પહેલી વીણીમાં મારે 20 મણ ઉતારો આવ્યો હતો. ઓકે, પછી બીજી વીણીમાં મારે 1284 કિલોનો ઉતારો આવ્યો હતો. અચ્છા, 1284 કિલો. હાજી. અને પહેલી વીણીમાં કેટલા? 400 કિલો જેવું. 400 કિલો જેવું. ઓકે, અને હવે પાછું ક્યારે તોડવાના છો? હવે 4-5 દિવસ રહીને પાછું વરસાદનો માહોલ ઓછો થાય એટલે પાક તૈયાર છે અત્યારે હાલમાં. તો કેટલી ઉમ્મીદ છે? કમસે કમ 2000 કિલો થઈ જશે. અચ્છા, તો મને એ જણાવો કે આજે દરેક ખેડૂત મિત્રો સારી રીતે ખેતી તો કરવા માંગતા જ હોય, પણ યોગ્ય માર્ગદર્શનના અભાવે ઘણી વખત ખર્ચા કર્યા પછી પણ આપણને જોઈતું પરિણામ નથી મળતું. થોડીક માહિતી આપી હતી ત્યારે વચ્ચેથી એમની થોડી ટ્રીટમેન્ટ કરી હતી નેટસર્ફ પ્રોડક્ટની. ઓકે, ત્યારે રિઝલ્ટ મને જોવા મળ્યું. એટલે પછી મેં વિચાર્યું જ હતું કે મરચા કરું તો એમની સલાહ અને એમના આ જે નેટસર્ફની આપણી પ્રોડક્ટ છે બધી એ વાપરીને જ મારે કરવું છે એમ. ઓકે, તો જે અત્યારે આપણે જોયું કે મરચાના ખેતરમાં, તો શું લાગે તમને આ દવાથી કયા કયા ફાયદા તમને દેખાય છે ખેતરમાં હાલમાં? નેટસર્ફની પ્રોડક્ટથી ઘણા ફાયદા થયા, જેમ કે ગ્રોથ સારો થયો, રોગપ્રતિકારક શક્તિ છોડની સારી રહી, પછી ઉત્પાદનમાં વધારો થયો એવું લાગે છે મને. બરાબર છે. એટલે ઘણા એવા ફાયદાઓ. ફૂટ પણ સારી છે. ફૂટ અને ફૂટાવ ને એવું બધું ઘણું સારું છે. અને ગ્રીન હરી બી તમે તો જોવો જ છો ખેતર. બરાબર છે, મતલબ એકદમ ખેતર ગ્રીન છે અને ઉત્પાદન પણ સારું છે, ક્વોલિટી પણ સારી છે અને મરવાનું કોઈ પ્રમાણ નથી, એટલે રોગ પ્રતિકારક શક્તિ પણ સારી છે. તો ઓલ ઓવર ખેડૂતને જે જોઈએ બધું જ સોલ્યુશન આપણને અહીંયા મળી જાય છે. તો તમારે બીજા ખેડૂત મિત્રોને શું સંદેશો છે? બીજા ખેડૂત મિત્રોને એટલો સંદેશો છે કે જો તમે નેટસર્ફની પ્રોડક્ટ વાપરશો તો ઘણો એવો ફાયદો. આ દરેક છોડ ઉપર તમે ખેડૂત મિત્રો લાગ જોઈ શકો છો. આ તમે જોઈ શકો છો ખેડૂત મિત્રો કેટલો લાગ છે. ત્રીજી તોડ થવાની તૈયારીમાં છે અને આ લાગ તમે જુઓ. અત્યારે પાણી છે અહીંયા નીચે, પણ ખેતરમાં કોઈ પ્રોબ્લેમ નથી, કોઈ ફૂગનો પ્રોબ્લેમ નથી, નથી દાઢી મરવાનો પ્રોબ્લેમ છે કે નથી કોઈ વાયરસનો પ્રોબ્લેમ, અને બધી જ જગ્યાએ આપણને એક સરખો લાગ જોવા મળી રહ્યો છે. તો ખેડૂત મિત્રો આજે જ તમે પણ નક્કી કરો કે બાયોફિટનો ઉપયોગ કરવો કે નહીં. આ જુઓ તમે કેટલું સારું ઉત્પાદન છે. અને એવું નથી, પૂરા ખેતરમાં આપણે જ્યાં પણ ફરીશું ને ત્યાં તમને કોઈ પણ જગ્યા ખાલી દેખાશે નહીં. તો આ જ છે નેટસર્ફના પ્રોડક્ટનો કમાલ. અને સલાહ મહત્ત્વની છે. પ્રોડક્ટ તો ગમે ત્યાંથી લઈ શકાય, પણ સલાહ જો આપણે યોગ્ય વ્યક્તિથી લઈએ તો આપણને સારામાં સારું પરિણામ મળી શકે.